સુરતમાં એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી નાખનારા હત્યા કેસમાં જિલ્લા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો। 23 વર્ષીય યુવકની ઉપર એસિડ નાખ્યા બાદ કટર વડે નિર્દયતાપૂર્વક હત્યા કરનાર આરોપી બેયર કાકડિયાની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। સ્પેશિયલ કોર્ટે આ ઘટનાને દુર્લભમાં દુર્લભ ગણાવી સજા જાહેર કરી છે। હૃદયદ્રાવક ઘટનામાં 55 વર્ષીય બેચર કાકડિયાએ પોતાના મિત્ર સાથે થયેલા નાણાકીય વિવાદનો બદલો લેવા માટે મિત્ર નિર્દોષ 23 વર્ષીય પુત્ર યશ દોશીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી। આરોપીએ જરીના ધંધામાં રોકાણ કરેલા 15 લાખ રૂપિયા પરત ન મળતા મનમાં વેરભાવ રાખ્યો હતો, જેના કારણે તેણે યશ દોશીને નિશાન બનાવી હીરા સાફ કરવા માટે વપરાતા ઘાતક એસિડ અને રેડી કટર વડે હુમલો કરી અત્યંત અમાનવીય રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો। સ્પેશિયલ પોતાના 110 પાનના વિગતવાર ચુકાદામાં નોંધાયું કે સામાન્ય વ્યક્તિ માત્ર એસિડનું નામ સંભાળીને પણ ડરી જાય છે, ત્યારે પીડિત યુવકે કેટલી અસહ્ય પીડા સહન કરી હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે। આવા સમાજ માટે ખતરારૂપ અને ક્રૂર ગુનેગાર પ્રત્યે કોઈ દયા દાખવી શકાય નહીં। સરકાર પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તેજસ પંચોલીએ મજબૂત દલીલો રજૂ કરી હતી। કેસમાં 60 જેટલા દસ્તાવેજો પુરાવા રજૂ કરવા આવ્યા હતા, તેમજ 36 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જેના આધારે અદાલતે આરોપીને દોષી ઠેરાવ્યો હતો। સુરત જિલ્લા કોર્ટના ઇતિહાસમાં 9મો ફાંસીનો ચુકાદો છે। મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુકડવાલાની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં કુલ 9 ગંભીર ગુનાઓમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં સફળતા મળી છે। સમાજને ઝંઝોડી નાખનારા કેસમાં આવેલો ચુકાદો માત્ર એક સજા નથી, પરંતુ જઘન્ય ગુનાઓ સામે કાયદાની કડક કાર્યવાહીની સ્પષ્ટતા ચેતવણી પણ છે। સુરત કોર્ટના નિર્ણયને ન્યાયતંત્રના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદા તરીકે જોવામાં આવી રહ્યું છે। જી સાહેબ, કયા પોસ્ટેમાં કઈ તારીખે શું ઘટના બની હતી અને કોર્ટે શું ચુકાદો આપ્યો? તારીખ 28/3/2019ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલો હતો, જેમાં આરોપી બેચરભાઈ ભગવાનભાઈ કાકડિયાએ તેના પાર્ટનર કીર્તિભાઈ દોશીના પુત્રનું યશ દોશીનું એસિડ નાખીને અને એસિડથી બચવા જતાં મરણ જનાર ભાગવા જતાં તેની પાછળ જઈને કટર વડે હુમલો કરી તેનું મોત નિપજાવેલું હતું। આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। ગુનો દાખલ થયા બાદ તેનું ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યો, જે ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 302, 324 AB મુજબનું તહોમતનામું ફરમાવવામાં આવેલું હતું અને તે તહોમતનામા મુજબ ફરિયાદ પક્ષે નિઃશંકપણે કેસ પુરવાર કરેલો હતો અને તારીખ 30/5/2026ના રોજ આરોપીને IPCની કલમ 302 મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવવામાં આવેલો હતો। સાહેબ, કોર્ટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સજા ફટકારી છે? આ ગુનામાં કોર્ટે તારીખ 30/5/2026ના રોજ તકસીરવાર ઠેરવ્યા પછી સજા માટે સાંભળવા માટે રાખવામાં આવેલી હતી, જેમાં આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો છે। FSLના પુરાવાઓ, CCTV પુરાવો તથા સ્વતંત્ર સાહેબના પુરાવાઓ ધ્યાને લઈને આરોપીને ફાંસીની સજાનો હુકમ ફરમાવવામાં આવેલો છે। સાહેબ, ફાંસીની સજા સંભળાવી છે એ કેટલા દાખલારૂપ સમાજમાં થઈ શકે? ખૂબ જ દાખલારૂપ સમાજ માટે થશે અને આ હુકમના આધારે જે લોકો છે તેને ન્યાયતંત્ર ઉપર ફરી પાછો વધુ વિશ્વાસ આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।